આ છે પાર્કિંગ. આપ જોઈ શકો છો, આપની ગાડી વ્યવસ્થિત રીતે પાર્કિંગ થાય તેમ 40 વીઘાની અંદર 2 વ્હીલ પાર્કિંગ છે અને આગળ જતાં 4 વ્હીલનું પાર્કિંગ આવે છે જે લગભગ 70 વીઘાની અંદર છે. ત્યાં લક્ઝરીથી માંડીને મોટા વાહનો પાર્ક કરી શકાય છે. આવું તો વિશાળ પાર્કિંગ છે. મિત્રો, આ ઐતિહાસિક કથા પચ્છે ગામમાં ચાલી રહી છે, તો પધારો, ઇતિહાસમાં નામ લખાવો તમારું પણ કે આ પચ્છે ગામની કથામાં અમે પણ હાજર હતા. મિત્રો, આપણે અત્યારે જે કથાના મુખ્ય ગેટ ઉપર ઊભા છીએ અને આ જે પાર્કિંગમાં સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે એમને બિરદાવો. આ તડકાની અંદર 24 કલાક ખડે પગે આ જે વિશાળ પાર્કિંગ તમે જોઈ શકો છો, ત્યાં સેવા આપી રહ્યા છે. સાથે સાથે ગુજરાત પોલીસ પણ સેવા આપી રહી છે, ખૂબ સારી ડ્યુટી નિભાવે છે. તો 1 લાખ ગુજરાત પોલીસને પણ આપજો અને કોમેન્ટમાં જય મુરલીધર લખજો. નમસ્કાર મિત્રો, આજે આપણે ભાવનગર જિલ્લાનું વલભીપુર ગામ અને વલભીપુરથી 5 કિલોમીટર અંતર આવેલું પચ્છે ગામ એટલે કે આપણે મુરલીધર મહારાજની નવા મંદિરનો પ્રવેશોત્સવ ઉત્સવ ચાલી રહ્યો છે અને એક સાથે સાથે રમેશભાઈ ઓઝાના સ્વમુખે એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન છે અને સાથે 551 યજ્ઞકુંડીનું પણ આયોજન છે અને લાલ બાપુ આવવાના છે આપણે ગધેથરવાળા. એમના વરદ હસ્તે યજ્ઞ ચાલુ થઈ છે અને 1 તારીખે એટલે કે નિજ મંદિરમાં આપણા મુરલીધર મહારાજ જે પ્રવેશ કરશે, તો એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું. તો વિડીયોમાં બના રહેજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નીચે આપેલ બેલનું બટન દબાવજો, જેથી કરીને આવનાર બ્લોગના હું તમને તમામ નોટિફિકેશન આપી શકું અને તમને જાણ કરી શકું. તો આવા જ તમને ધાર્મિક બ્લોગ જોવા મળશે. અત્યારે આપણે પ્રવેશ દ્વારથી અંદર આવી ગયા છીએ અને આપણે પાછળ જે કથા મંડપ છે, જે વિશાળ જર્મન રૂમ છે, આપ જોઈ શકો છો. અને મારી પાછળ એક્ઝેક્ટ એટલે કે ભોજનાલય આવેલી છે જે લગભગ 15 થી 20 વીઘાની છે. એમની પાછળ વિશાળ રસોડું છે. આ લગભગ 300-350 વીઘા જમીનની અંદર આ એક આયોજન કરેલું છે. આ મિની દ્વારકા કહેવાય, એમાં પણ શંકાને કોઈ સ્થાન નથી. ખૂબ જ સુંદર આયોજન છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવવાનો છું. તો મિત્રો, વિડીયોમાં બના રહેજો અને એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જય મુરલીધર મહારાજ લખવાનું ભૂલતા નહીં. ચાલો આપણે આગળ જઈએ અને તમને સંપૂર્ણ માહિતી આપું. ચાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો, સ્કીપ નહીં કરતા. કથાની અંદર પ્રવેશ કરતાની સાથે તમને અહીંના સ્વયંસેવકો તમારા જૂતા બૂટ ચંપલ માટે અહીં જબલા આપશે. આપ જોઈ શકો છો, સેવા કરી રહ્યા છે. મિત્રો, બંને સાઈડ આવા કાઉન્ટર નખાયેલા છે, આપ જોઈ શકો છો. આ છે કથાની અંદર જવાનો મુખ્ય પ્રવેશદ્વાર. ચાલો આપણે જઈએ અંદર કથા મંડપ તરફ. તો મિત્રો, વિડીયોમાં બના રહેજો. વિશાળ જર્મન રૂમ છે. મિત્રો, આપ જોઈ શકો છો કથા મંડપ વિશાળ. હજી કથાના પ્રારંભમાં જ આ કથા ફૂલે ફૂલ થઈ ગયો છે. વિશાળ જર્મન રૂમ છે, આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો, આ વિશાળ જર્મન રૂમ છે. એની બાજુમાં પણ વિશાળ મંડપ નાખેલા છે બંને સાઈડ, જ્યાં ભાઈઓ માટે બેઠક વ્યવસ્થા છે. આપ જોઈ શકો છો, અત્યારે લાખો શ્રોતાઓ આવી રહ્યા છે અને અંદર મહિલાનો આ મંડપ ફૂલે ફૂલ ભરાઈ ગયો છે. શક્યતા એવી છે કે આજે આ મંડપ વધારવો પડશે. તો મિત્રો, વિડીયોમાં બના રહેજો. મિત્રો, કથાના મંડપની સામે બંને સાઈડ પણ લાઈવ તમને ઠંડુ શરબત પાય છે. વરિયાળી શરબત છે, ઓલી બાજુ રસના શરબત છે, આપ જોઈ શકો છો. ખૂબ જ સુંદર આયોજન છે. મિત્રો, તો પધારો પચ્છે ગામ એટલે કે ગોયલવાડનું મિની દ્વારકા. આપ જોઈ શકો છો અહીંની સુંદર વ્યવસ્થા. દેસડા ગામ યુવક મંડળ તથા આહિર સમાજ દ્વારા અહીં એક શરબતનો સ્ટોલ પણ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો, લીંબુ શરબત છે, વરિયાળી શરબત છે, રસના છે, પાઇનેપલ છે, આપ જોઈ શકો છો. તો મિત્રો, પચ્છે ગામની આ ઐતિહાસિક કથામાં તમે પધારો અને સહભાગી થાઓ. આવો મોકો ગોયલવાડની ધરતીમાં પ્રથમ વખત જ છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. ડોમની સામે
સાહિત્ય સ્ટોલ નખાણા છે. આપ જોઈ શકો છો 50%માં અડધી કિંમતે તમને અહીં બધા પુસ્તકો મળી રહેશે. આપ જોઈ શકો છો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર, આપ જોઈ શકો છો વિશાળ સાહિત્ય સ્ટોલ છે. આની બાજુમાં પણ એક છે, સાથે ભાઈસીનો પણ સાહિત્ય પ્રકાશ ટ્રસ્ટ પોરબંદર ગુજરાતનો સ્ટોલ નખાણો છે. અહીં તમને જુદી જુદી વસ્તુઓ, પૂજાની માળાઓ છે, તેમજ ભાઈશ્રીના સત્સંગી જીવનના તમામ પુસ્તકો અહીં તમને મળી જશે. આપ જોઈ શકો છો કથાના મંડપની બાજુમાં જ આ સ્ટોલ છે. અને આપણે ગીતા પ્રેસ ગોરખપુરવાળા તો હોય જ છે દરેક ધાર્મિક સ્થળ ઉપર. આપ જોઈ શકો છો અહીં તમને માંગો એ તમને સનાતની ધાર્મિક પુસ્તક મળી જાય. શ્રીમદ ભાગવત માંગો, ગરુડ પુરાણ માંગો, રામાયણ માંગો, આપ જોઈ શકો છો ગમે તે ગ્રંથ માંગો તે આ સ્ટોલમાં તમને મળી જશે. આપ જોઈ શકો છો. અને મિત્રો ઓનલાઈન પણ આ લોકો મોકલે જ છે. આપ જોઈ શકો છો વિશાળ રેન્જમાં તમે જે માગો એ પુસ્તક તમને સાહિત્ય અહીંથી મળશે. મિશન પરિવાર ભાવનગર દ્વારા પણ અહીં એક સાંસ્કૃતિક પ્રોત્સાહન પ્રચાર કાર્ય માટેનો એક સ્ટોલ નખાણો છે. આપ જોઈ શકો છો અહીં તમને સાહિત્ય મળી જશે. આપ જોઈ શકો છો ગુરુ કેવા કરશો, શિષ્ય કેવા બનશો, શિવ મહિમાથી માંડી સુધા બિંદુ, તમામ અહીં સાહિત્ય સ્ટોલ નખાણા છે આ પચ્છે ગામની અંદર, એટલે કે આ મિની દ્વારકાની અંદર. ચા પાણીનો સ્ટોલ તો 24 કલાક જ હોય છે. આપ જોઈ શકો છો સેવકો ચા પાણી ગરમા ગરમ પાઈ રહ્યા છે, આદુ, તજ, લવિંગ, મસાલા સાથે. આપ જોઈ શકો છો 24 કલાકનો સ્ટોલ ચાલુ છે, 9 દિવસ. જય મુરલીધર. કથા મંડપની સામે પણ એક કાર્યાલય છે જ્યાં તમે તમારી યથાશક્તિ પ્રમાણે દાન ભેટ લખાવી શકો છો. આ એક પુણ્યનું કામ છે મિત્રો. તો શક્ય હોય તો આપણે જે ફૂલની પાંખડી પણ આવા એક ધાર્મિક કાર્યમાં દાન ભેટ લખાવશો. આપ જોઈ શકો છો આ કથા મંડપની સામે જ છે મિત્રો. આ ભોજનાલય છે જે કથા મંડપની સામે છે. અહીં અલગ અલગ વિભાગમાં પ્રસાદ લેવાની પણ વ્યવસ્થા છે બહેનો અને ભાઈઓ માટે. આ 30 થી 40 વીઘાની અંદર આ એક વિશાળ ભોજનાલયનું આયોજન કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આ ભોજનાલય દેખાય છે. આપ જોઈ શકો છો આ બહેનોનો વિભાગ છે, આ ભાઈઓનો વિભાગ છે. અને અહીં લાખો સ્વયંસેવકો પોતાની સેવા લખાવેલી છે. ગામો ગામથી આવેલા છે સેવકો. આપ જોઈ શકો ટ્રેક્ટર મારફતે અહીં કાઉન્ટર ઉપર તૈયાર રસોઈ લાવવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો હજી સવારના લગભગ 10 સાડા 10 થયા છે અને પૂર્વ તૈયારી ચાલી રહી છે. 11 વાગે ભોજન પ્રસાદ ચાલુ થઈ જાય છે. રોજના 1 થી 1.5 લાખ માણસો આ વિશાળ ભોજનાલયમાં પ્રસાદ લે છે અને ખૂબ જ આનંદ અનુભવે છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો ટ્રેક્ટર મારફતે આ સોળા ફળી છે. દરેક ટ્રેક્ટરમાં અલગ અલગ વસ્તુ તમને જોવા મળશે. મોહનથાળ છે, આપ જોઈ શકો છો. આ વિશાળ ભોજનાલયમાં ટ્રેક્ટર મારફતે અહીં માલ પહોંચાડવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવાની સુવિધા કરેલી છે. આપ જોઈ શકો છો મિત્રો. આપ જોઈ શકો છો 1 લાખ માણસોની આજે રસોઈ છે. રોજે રોજ માણસો વધતું જાય છે અને ટ્રેક્ટર મારફતે જ અહીં કાઉન્ટર પર માલ પહોંચાડવામાં આવે છે. આ 30 થી 40 વીઘાનું રસોડું છે મિત્રો. આપ જોઈ શકો છો આ બહેનોનો વિભાગ છે, સામે પુરુષોનો વિભાગ છે. જય મુરલીધર. આપ જોઈ શકો છો કાઉન્ટર ઉપર માલ સપ્લાયનું અત્યારે કામ ચાલુ છે. આપણે રસોડા વિભાગમાંથી આપ જોઈ શકો છો અહીં લાખો માણસોનો પ્રભુ પ્રસાદ બની રહ્યો છે વિશાળ રસોડાની અંદર. જોઈ શકો છો અને ટ્રેક્ટર મારફતે અહીંથી ભોજનાલયમાં સપ્લાય થાય છે. આપ જોઈ શકો છો. તો મિત્રો આ ઐતિહાસિક કથામાં પધારો પચ્છે ગામ. અહીંયા રોટલી કટિંગ થાય છે અને ટ્રેક્ટર ભરાઈને ભોજનાલયમાં સપ્લાય થાય છે. રોજે રોજ 1.5 લાખ માણસોની રસોઈ આ વિશાળ રસોડામાં બની રહી છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો સ્વયંસેવકોમાં ઉત્સાહ જોઈ લો. જય મુરલીધર. બંધાય છે. આપ જોઈ શકો છો અને ગરમા ગરમ અહીં રોટલી બની રહી છે.
આપ જોઈ શકો છો અહીં શુદ્ધ સિંગ તેલમાં શાકનો વઘાર થઈ રહ્યો છે. ક્યાંક મીઠાઈ બની રહી છે અને ક્યાંક દાળ બની રહી છે, ક્યાંક શાક બની રહ્યું છે. મિત્રો આપ જોઈ શકો છો ક્યાંક ટ્રેક્ટરમાં સપ્લાય થઈ રહી છે અને શુદ્ધ સાત્વિક ખોરાક એટલે કે મસાલાથી અહીં રસોઈ બનાવવામાં આવી રહી છે. મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં જય મુરલીધર લખી નાખજો. ઘી ભરેલા છે. અહીંયા શીરો બનાવવાનો છે મિત્રો પ્રસાદ માટે. આપ જોઈ શકો છો મોહનથાળ બની રહ્યો છે. આપ જોઈ શકો છો અહીં વેફર તળાઈ રહી છે. મિત્રો ઐતિહાસિક પચ્છે ગામમાં જે બીજ મંદિરનો પ્રવેશોત્સવ છે તેની તમને હું ઝલક બતાવું છું. મિની દ્વારકા કહેવાય જે પચ્છે ગામ ગોહિલવાડ ભૂમિમાં. આપ જોઈ શકો છો લાખો સ્વયંસેવકો અહીં સેવા આપી રહ્યા છે અને અહીંથી માલ તૈયાર થાય એ ટ્રેક્ટર મારફતે ભોજનાલયમાં પહોંચાડવામાં આવે છે. આપ જોઈ શકો છો સેવકમાં ઉત્સાહ કેટલો છે. તો મિત્રો પધારો પચ્છે ગામ. આપ જોઈ શકો છો લાખો માણસોનો મહાપ્રસાદ આ રસોડાની અંદર તૈયાર થઈ રહ્યો છે. મિત્રો આ ગુંદીનું ટ્રેક્ટર તૈયાર થઈ રહ્યું છે અને આ ભોજનાલય તરફ જઈ રહ્યું છે. આજે લગભગ 1 થી 1.5 લાખ માણસોનો પ્રસાદનું બપોરનું આયોજન છે. રાતની તો વાત પછી. આપ જોઈ શકો છો વિશાળ ટ્રેક્ટરમાં ગુંદી ચોખા ઘીમાં બનેલી. આપ જોઈ શકો છો આ રસોડાનો વિભાગ. આ છે રસોડાનો ભાત વિભાગ જે સુપર બાસમતી ચોખામાંથી બનાવેલો છે. આપ જોઈ શકો છો લાખો માણસોની રસોઈમાં પણ આ એક અલગ વિભાગ રાખવામાં આવેલો છે. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય મુરલીધર લખી નાખજો. મિત્રો જો સેવકોમાં ઉત્સાહ કેટલો છે. આ રોટલી કટિંગ થાય છે અને અહીંથી ભોજનાલય તરફ સપ્લાય થાય છે. લાખો માણસોનો પ્રસાદ અહીંથી જાય છે. આ વિશાળ એટલે કે આ 10 થી 15 વીઘાનો આ ડોમ છે. એની અંદર રસોઈ એટલે કે મહાપ્રસાદ બની રહ્યો છે. મિત્રો તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને પચ્છે ગામ આવવાનું ભૂલતા નહીં. આવો ઐતિહાસિક પ્રસંગ વારંવાર તમને નહીં મળે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. થોડાનો કોઠાર વિભાગ છે તો ચાલો આપણે મુલાકાત કરીએ. લાખો માણસોનો પ્રસાદનો અહીંયા સ્ટોક છે. આપ જોઈ શકો છો કટારા મોઢે આપણે કરિયાણું છે, સિંગ તેલના ડબ્બા, ઘી છે. આપ જોઈ શકો છો વિશાળ કોઠા રૂમ છે. પચ્છે ગામનું મિની દ્વારકામાં જે ઐતિહાસિક કથા ચાલી રહી છે. ભગવાન શ્રી મુરલીધરનું નિજ મંદિરમાં પ્રવેશો ઉત્સવ છે. સાથે રમેશભાઈ ઓઝાનું શ્રીમદ ભાગવત કથા અને 551 યજ્ઞ કુંડીમાં એટલે કે લાખો માણસોનું રસોડાનો માલ અહીં જ આપણે જોઈ શકો છો કોઠા રૂમની અંદર. તો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને કોમેન્ટમાં જય મુરલીધર લખી નાખજો. જો આ સાઈડ 551 યજ્ઞ કુંડ નિમિત્તે યજમાનોને અને ભૂદેવોને જમવાની વ્યવસ્થા ફરાળ માટેની વ્યવસ્થા રાખેલ છે. મિત્રો આપ જોઈ શકો છો અલગ અલગ ડિપાર્ટ છે. ફરાળની પણ અલગ વ્યવસ્થા છે. તો મિત્રો આ પચ્છે ગામ ગોહિલવાડની ભૂમિમાં ભગવાન શ્રી મુરલીધર મહારાજનું નિજ મંદિરમાં પ્રવેશો ઉત્સવનો એક ઐતિહાસિક પ્રસંગ છે અને સાથે રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત કથા છે. તો પધારું એકવાર ગોહિલવાડની આ ભૂમિમાં. અને મિત્રો વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં જય મુરલીધર મહારાજ લખી નાખજો. ભોજન લીધા બાદ અહીં આરઓનું ફિલ્ટર પાણીના પ્લાન્ટ નાખેલા છે જે બિલકુલ ઠંડુ પાણી આ લાઈન મારફતે આ નળમાં તમને પીવા મળશે. ચોખ્ખું આરઓનું ફિલ્ટર પાણી આપ જોઈ શકો છો કેટલા સ્ટેન્ડ નાખેલા છે. વીવીઆઈપી ભોજનાલય છે જે વ્યવસ્થાના ભાગરૂપે એટલે કે મહેમાનો, સાધુ સંતો, મહાનુભાવો માટે અલગ વ્યવસ્થા રાખેલી છે. તો આપ જોઈ શકો છો આ વિશાળ ભોજનાલય છે વીવીઆઈપી. આપ જોઈ શકો છો અહીં મહેમાનો પ્રસાદ લઈ રહ્યા છે. બહેનોનો વિભાગ છે. અહીં બહેનો પણ સેવા આપી રહ્યા છે. આપ જોઈ શકો છો વીવીઆઈપી ભોજનાલયમાંથી છે મિત્રો આપણે. જય મુરલીધર. આપ જોઈ શકો છો આ વીવીઆઈપી ભોજનાલયમાં ભાવિક ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર આયોજન છે. ગોહિલવાડનું મિની દ્વારકા એટલે કે પચ્છે ગામ. મિત્રો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો. આવા ચા પાણીના સ્ટોલ અલગ અલગ જગ્યાએ 6 જગ્યાએ 24 કલાક ચા પાણીના સ્ટોલ નાખેલા છે. આપ જોઈ શકો છો
અહીં ભાવિક ભક્તો ચા પાણીનો આનંદ લઈ રહ્યા છે. તો મિત્રો પધારો પચ્છે ગામ. જય સિયારામ, જય મુરલીધર. અહીંયા પછે ગામમાં જે આ ભાગવત સપ્તાહ ક્ષત્રિય સમાજ તરફથી છે. બહુ સરસ વ્યવસ્થા અને કોઈ પણ જાતની અહીંયા તકલીફ પડે એવું નથી. એટલે સર્વને પધારવા આમંત્રણ છે. જય સિયારામ, જય મુરલીધર. અમે આવ્યા છીએ વલભીપુરની બાજુમાં પચ્છે ગામ. રમેશભાઈ ઓઝાની કથા ચાલે છે. ત્યાં બહુ સારી વ્યવસ્થા છે અને ત્યાં મંદિર પેલું કયું કહેવાય એ મુરલીધર મહારાજનું મોટું મંદિર છે અને ત્યાં પ્રતિષ્ઠા થઈ છે અને 551 પૂર્ણિનું મહાયજ્ઞ છે અને શ્રીમદ ભાગવતની કથા ચાલુ છે. અને બીજું કે અહીંયા તમારે સગવડ શું છે? સગવડમાં તો કોઈ ઘટે નહીં. ખાવા પીવા રહેવા નાવા ધોવા કોઈ પણ ઘટે નહીં. બાજુમાં એ મંદિર છે. પછી એક જે ભાઈ પેલું આ મંદિર છે કાચનું મંદિર, સ્વર્ગ મંદિર જેને કહેવાય છે, એ પણ સારું છે. એ અમે જોવા જઈ રહ્યા છીએ. જય સિયારામ. જય સિયારામ. મિત્રો આ છે આપણે સ્વયંસેવકનો ઉતારો. તો ચાલો મિત્રો હું તમને અંદરનો નજારો બતાવો છે. મિત્રો ભાવિક ભક્તો બધા પ્રસાદ લઈને અહીં આરામ ફરમાવી રહ્યા છે. વિશાળ આ ડોમ છે, આપ જોઈ શકો છો. હજારોની સંખ્યામાં શ્રોતાજનો આરામ લઈ રહ્યા છે. ચાલો મિત્રો આગલા સ્ટેપમાં આપણે જઈએ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, શેર કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને સબસ્ક્રાઈબ કરજો. તો આ હતું આપણે પચ્છે ગામનું તમને એક ઝલક. અને હવે પછીનો જે બ્લોગ બનાવી છે, લાલ બાપુ આવે છે ગઢેસરવાળા અને 551 કુંડીનો યજ્ઞનો. તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય મુરલીધર મહારાજ. લાઈક